કરીએ બિસ્માર માર્ગે પસાર થયેલા પીએમ મોદીના કાફલાની તો અમદાવાદના લોથલનો કાર્યક્રમ પૂર્ણ કરીને પીએમ મોદી બાય રોડ અમદાવાદ પહોંચ્યા। વાતાવરણ ખરાબ હોવાથી હેલિકોપ્ટર ઉડાન ન ભરી શક્યું અને પીએમ મોદી બાય રોડ 100 કિલોમીટરનું અંતર કાપીને એસપી રિંગ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા। જો કે 100 કિલોમીટરના અંતરમાં અનેક સ્થળોએ પીએમ મોદીના કાફલાએ ખરાબ રસ્તાનો સામનો કર્યો। જુઓ આ દ્રશ્યો। કોઈને અંદાજ નહોતો કે પીએમ મોદી બાય રોડ પ્રવાસ ખેડશે। બસ પછી શું, તંત્ર ઊંઘતું ઝડપાયું અને પીએમ મોદીના કાફલાને કરવો પડ્યો ખરાબ રસ્તાનો અનુભવ। ખુદ પીએમ મોદીએ પણ ખખડધજ રસ્તાનો અનુભવ કર્યો। તો જુઓ આ દ્રશ્યો જે છે અમદાવાદના રિંગ રોડ પર આવેલા ઓગણેજના અહીંથી પીએમ મોદીનો કાફલો પસાર થયો। સામાન્ય સંજોગોમાં પીએમના આગમન પહેલા રસ્તા નવા નક્કોર બની જતા હોય છે, પરંતુ આજની આ ઘટનામાં તંત્રની રીતસરની પોલ ખુલી ગઈ। હવે પીએમ મોદીનો બિસ્માર રસ્તાનો પ્રવાસ કેવો રહ્યો તે તો પીએમ મોદી જ કહી શકે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે તે પરથી ચોક્કસ કહી શકાય કે પીએમ મોદીનો બાય રોડ પ્રવાસ આસાન તો નહીં જ રહ્યો હોય। હવે આ ઘટના બાદ અધિકારીઓ પર ગાજ વરસે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે। અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલ આ ઓગણજ સર્કલ અને એની પાસે આ પાણી ભરાયેલો જે રોડ છે અહીંયાથી સામાન્ય જનતા તો પસાર થવા હંમેશા મજબૂર બનતી જ હોય છે, પરંતુ આજે થોડીવાર પહેલાં અહીંયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જી હા, આપ સાચું સાંભળી રહ્યા છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા। થોડીવાર પહેલાં એમનો કાફલો અહીંયાથી પસાર થયો હતો અને એ વિડીયો પણ આપને TV9ની સ્ક્રીન પર જોવા મળી રહ્યો છે કે કેવી રીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અહીંયાથી પસાર થયો હતો અને ત્યારબાદ અહીંયા સામાન્ય જનતા પણ પસાર થઈ રહી છે। સામાન્ય સંજોગોમાં એવું બનતું હોય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં અથવા તો અન્ય કોઈ જગ્યા પર આવતા હોય છે ત્યારે ચાહે રસ્તાના કામ હોય કે પછી અન્ય તમામ કામ હોય, તમામ બાબતોને ટીપટોપ કરી દેવામાં આવતી હોય છે અને જાણે કે નવું જ તમામ બાબતો તૈયાર કરી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે। પરંતુ આજે બન્યું એવું કે લોથલથી તેઓ અમદાવાદ જ્યારે આવવાના હતા એ સમયગાળા દરમિયાન ખરાબ હવામાનના કારણે હવાઈ મુસાફરી શક્ય બની ન હતી અને એના કારણે વડાપ્રધાન લગભગ 110 કિલોમીટર કરતાં પણ વધારેનો જે સમગ્ર રોડ રસ્તો છે અથવા તો જે કિલોમીટર છે એ બાય રોડ તેઓ આવ્યા હતા અને એ બાય રોડ જ્યારે આવ્યા હતા ત્યારે આ જગ્યા પરથી એમનો કાફલો પસાર થયો હતો। આમ તો સામાન્ય સંજોગોમાં વડાપ્રધાન આવતા હોય એ પહેલાં તમામ બાબતોને નવી નક્કોર કરી દેવામાં આવતી હોય છે, ચાહે નાનો ખાડો હોય કે પછી મોટો ખાડો અથવા તો પાણી જવાની કોઈ જગ્યાએ વ્યવસ્થા ના હોય તો સ્પેશિયલ પંપ મૂકીને એ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। પરંતુ આજે વડાપ્રધાન ઓચિંતા રસ્તા પરથી જ્યારે પસાર થયા છે ત્યારે મહાનગરપાલિકા અથવા તો તંત્ર કેવા પ્રકારનું કામગીરી કરતી હોય છે, કેવા ટ્રાફિક જામ સર્જાતો હોય છે, કેવા પાણી ભરાવાના બનાવો બનતા હોય છે, એ તમામ બાબતો કદાચ વડાપ્રધાન પોતાની આંખોથી જોતા અહીંયાથી પસાર થયા છે। મહાનગરપાલિકા નું તંત્ર અથવા તો અન્ય તમામ જે ઓથોરિટી, કારણ કે રિંગ રોડ છે તો ઓરડા અહીંયા આવે છે, તો એ એમને તાત્કાલિક અથવા તો ખ્યાલ ના હતો કે વડાપ્રધાન અહીંયાથી પસાર થવાના છે, નહીં તો પહેલાંથી જ આ રસ્તાઓ પણ જેમ કે થોડા દિવસ પહેલાં જ્યારે નિકોલમાં આવ્યા હતા અને તમામ રસ્તાઓ નવા નક્કોર થઈ ગયા હતા એ જ રીતના આ રસ્તો પણ નવો નક્કોર થઈ ગયો હોત। કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।